નમસ્તે, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસીપીમાં। તો આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને જાળીદાર રવાના ઢોકળા। જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસીપીને સબસ્ક્રાઈબ કરજો। તો રવાના ઢોકળા બનાવવા માટેની તૈયારી શરૂ કરીએ। તો રવાના ઢોકળા બનાવવા માટે એક વાટકી સાફ કરેલો રવો લીધો છે અને એક વાટકી મોળી છાશ લીધી છે। રવો પલળે એટલી છાશ આપણે એડ કરવાની છે। તો રવાને છાશની અંદર આપણે પલાળી લઈશું। પહેલા રવો એડ કરી દઈશું। રવાને હવે હલાવી લેશું। છાશની આપણે જેટલી જરૂર પડશે તેટલી આપણે તેમાં એડ કરતા જઈશું। બેટર ઢીલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખીશું। તો રવાને મેં છાશમાં પલાળી દીધો છે। બેટરને આટલું ઢીલું રાખવાનું છે। તો રવાને હવે આપણે અડધી કલાક માટે ઢાંકીને મૂકી દઈશું। તો રવાને પલળવા મૂક્યો તેની અડધી કલાક થઈ ગઈ છે અને રવો પણ સારો એવો છાશમાં પલળી ગયો છે। રવામાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। બીજો કોઈ પણ મસાલો એડ નથી કરવાનો, ખાલી મીઠું જ એડ કરવાનું છે। સારું એવું હલાવી લેશું એટલે મીઠું છે તે સારું એવું મેચ થઈ જાય બેટરમાં। હવે રવાના ઢોકળા આપણે જે પ્લેટમાં બનાવવાના છે તે પ્લેટ પૂરતું જ આપણે બેટર અલગ લેશું અને અલગ લીધેલા બેટરમાં જ આપણે ખાવાના સોડાનો ઉપયોગ કરીશું। પ્લેટ પૂરતું બેટર અલગ લઈ લેશું। આ રીતે આપણે રવાના ઢોકળા બનાવીશું। હવે તેમાં અડધી ચમચીથી પણ ઓછા ખાવાના સોડા એડ કરી દઈશું। ખાવાના સોડા એડ કર્યા પછી બેટરને સારું એવું હલાવી લેશું। આવી જ રીતે આપણે એક પ્લેટ અથવા તો બે પ્લેટ હોય તો એ પ્રમાણે બેટરને અલગ લઈ લેવાનું છે અને પછી જ તેમાં ખાવાના સોડા એડ કરવાના છે। આ રીતે સોડા એડ કરવાથી ઢોકળા છે તે એકદમ સોફ્ટ બને છે। તો બેટરમાં મેં ખાવાના સોડા એડ કરી બેટરને સારું એવું હલાવી લીધું છે। જે પ્લેટમાં આપણે ઢોકળા બનાવવાના છે તે પ્લેટમાં આપણે થોડું એવું તેલ લગાવી દઈશું। ઢોકળા બનાવવા માટે મેં પહેલેથી પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું છે। પાણી પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે બેટરને પ્લેટમાં એડ કરી દઈશું। બેટરને આ રીતે ચારે બાજુ પ્લેટમાં ફેલાવી દઈશું। ઢોકળા બાફવા માટેનું પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે પ્લેટને ગરમ પાણીમાં મૂકી દઈશું। રવાના ઢોકળા બફાય ત્યાં સુધીમાં આપણે તેમાં એડ કરવા માટેનો વઘાર તૈયાર કરી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે। પહેલા આપણે રાઈ એડ કરી દઈશું। રાઈ ફૂટી ગઈ છે। હવે આખું જીરું એડ કરી દઈશું। હિંગ એડ કરી દઈશું। મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। આપણે 1 ચમચી જેટલા તલ એડ કરી દઈશું। એક નંગ લીલું મરચું લીધું છે કટિંગ કરીને તે એડ કરી દઈશું। તો આ ઢોકળામાં એડ કરવા માટેનો વઘાર તૈયાર થઈ ગયો છે। હવે આપણે ચેક કરી લઈએ ઢોકળા બફાઈ ગયા છે કે નહીં। તો રવાના ઢોકળા પણ સારા એવા બફાઈ ગયા છે। ગેસની ફ્લેમને થોડી વાર માટે બંધ કરી દઈશું। તો રવાના ઢોકળા અહીંયા ચડી ગયા છે। હવે આપણે તેના ઉપર થોડું એવું લાલ મરચું એડ કરી દઈશું।
મરચું એડ કર્યા પછી ઢોકળાને આપણે પહેલાં કટિંગ કરી લઈશું. તો ઢોકળાને મેં અહીંયા કટિંગ કરી લીધા છે. હવે આપણે ઢોકળામાં એડ કરવા માટેનો જે વઘાર તૈયાર કર્યો હતો તે એડ કરી દઈશું. આ રીતે ચમચીથી વઘારને ચારે બાજુ ફેલાવી દઈશું. વઘારને મેં ઢોકળામાં ચારે બાજુ સરસ એવો ફેલાવી દીધો છે. હવે આપણે તેમાં કટિંગ કરેલી કોથમીર એડ કરી દઈશું. તો આ તૈયાર છે એકદમ સોફ્ટ રવાના ઢોકળા. જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસીપીને સબસ્ક્રાઈબ કરજો.